દાદા દોડે છે કેમ? અરે ભાઈ, આ યોગા કરે છે અને યોગા કરવાના કારણે એ આજે પણ દોડી શકે છે. એમની ઉંમર 70થી વધુ છે. આજે હું તમારા માટે પહોંચી ગયો હતો અમદાવાદ ખાતે, જ્યાં સિનિયર સિટીઝનનું ગ્રુપ છે એ દરરોજ સવારે યોગા કરે છે અને યોગા કરવાને કારણે પોતે ફિટ એન્ડ ફાઇન થઈ ગયા છે અને રોજ યોગ કરવામાં 2 કલાકથી 3 કલાકનો ટાઈમ આપે છે. એના કારણે એ યોગમાં ફિટ રહે છે, પોતે કોઈ દિવસ બીમાર નહીં થાય એવી એક અપેક્ષા રાખી રહ્યા છે અને ઘણા બધા ગોલ્ડ મેડલ પણ મેળવ્યું છે. તો વિડીયો નિહાળો અને બધાને શેર કરો અને કમેન્ટ કરો કે વિડીયો કેવો લાગ્યો. ये आपके ये कौन है ये अंकल जी? हाँ, पाल हरीराम। पाल हरीराम, हाँ। आपने क्या उपलब्धि हासिल की है? अभी बता रहे घर सर जी. अभी हमारे यहाँ हाँ। इनका उम्र है 70 वर्ष का उम्र है, 70 ईयर का। हाँ और हमारे यहाँ लगभग 11 साल से योग कर रहे हैं। हाँ और शरीर में कोई तकलीफ नहीं है। हाँ। और एकदम पहले से इतना स्वस्थ हो गए कि आज वो दौड़ सकते हैं, हर तरह का एक्सरसाइज कर सकते हैं। हाँ नारायणी हॉस्पिटल में इनको मेडल भी मिला हुआ है, हाँ। गोल्ड मेडल मिला हुआ है। हाँ हाँ इसी तरह से हमारे दूसरे साहब है, उनको भी क्या नारायणी हॉस्पिटल में हाँ। गोल्ड मेडल मिला गोल्ड हुआ मेडल है। मिला है. तो अभी आप दौड़ सकते हो क्या? यस सर। दौड़ के बताओ. जो आ 70 વર્ષના કાકા દોડી રહ્યા છે. કાકાની એનર્જી જુઓ, એનર્જી. બસ 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 બસ. આને કહેવાય ખરેખર લાઈફ એન્જોય. જોઈ શકો છો તમે બધા સિનિયર સિટીઝન્સ છે બધા, અને સિનિયર સિટીઝન હોવા છતાં આટલી સરસ મજાની એનર્જી છે. જેટલા પણ યુવા મારા વિડીયો જોઈ રહ્યા છે, તમે અત્યારથી જ તમારી ગાડીને તૈયાર રાખજો, નકર ગાડીને ગેરેજમાં લઈ જવી પડશે. આ બધી ગાડી ગેરેજમાં જવાની નથી. સુંદર વ્યુઅર્સ, આપણે ઓઢવના અર્બુદાનગરમાં આવી ગયા છીએ અને અહીંયા આગળ જે કહેવાય એ સિનિયર સિટીઝન દ્વારા યોગ કક્ષા ચલાવી રહી છે ઘણા બધા વર્ષોથી. લગભગ 2011થી ચાલી રહી છે, 2008થી ચાલી રહી છે. તો આપણે બધા સિનિયર સિટીઝનનું નામ જાણીશું. આપનું નામ શું છે? સંગીતાબેન. સંગીતાબેન. આપનું? સુમબેન. આપનું? માયાબેન રાજપૂત. માયાબેન રાજપૂત. આપનું? ભારતીબેન. એ સ્પેશિયલ છે, એમનું સિંહાસન મને બહુ ગમ્યું. આપનું નામ? હા, મીનાબેન. મીનાબેન. પટેલ ઉષાબેન. ઉષાબેન. ચિમનભાઈ. ચિમનભાઈ, આપની કેટલી ઉંમર છે? મારી 71. 71. સર આપજી? અને હું પોતે યોગ ટ્રેનર LS તિવારી, હા આ કેન્દ્રનો યોગ ટીચર છું, યોગ કેન્દ્ર ચલાવું છું હા હા, લગભગ 2008થી. ખૂબ સુંદર. કાકા આપનું નામ? ભક્તિભાઈ સોની. ભક્તિભાઈ સોની. सोना बनाते हैं। કેટલી વર્ષ? 66 વર્ષ. 66. આપનું? किशोरीलाल सांकला। અચ્છા, કેટલી ઉંમર આપની? 76। 76. બધા કરતા તમારી એનર્જી ખતરનાક છે. આપનું નામ બોલો સાહેબ. ચંદ્રશેખર મેટિકલ હા, 72. ચંદ્રશેખરજી, આપનું જે હાસ્યાસન છે ને મને બહુ પ્રભાવિત કરી ગયું. આપનું નામ? ક્રિસ્ટા શેન્દ્રે. હા, એજ 78. 78. હા. 78. 75. 75 પણ લાગતા નહીં તમે હજુ. અને હજુ લાગો છો 60 ની આજુબાજુ. ફાયદો શું? તમને યોગથી શું ફાયદો થયો પહેલા એમ કહો. ફાયદો શું છે? 20 કિલો વજન મારું ઘટી ગયું છે. હા હા અને એકદમ પેલું ડાયાબિટીસ 20 વર્ષનું હતું, હા. તો 15 વર્ષ પછી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આપ- એ જતું રહ્યું અને ગોળીઓ બંધ થઈ ગઈ છે. વેરી ગુડ, વેરી ગુડ. પાલ હરીરામ. આમને બધા ઓળખો જ છો, જબરદસ્ત દોડે છે. આપનું નામ? કિશોરીલાલ શાહ. કિશોર. ચલો હાસ્યાસન એક વાત કરી નાખો. ચલો હસો હસો. ખૂબ સુંદર. माता की जय। वंदे मातरम। वंदे मातरम। आज के योग की जय हो। आज के आनंद की जय हो। योग करने वाले की जय हो। योग करेंगे, रोज करेंगे, स्वस्थ रहेंगे, मस्त रहेंगे। नमस्कार। योग करने जोर से बोलो राधे राधे। રાધે રાધે. श्री रामचंद्र भगवान की जय। गणपति बप्पा। હોરિયા. સૌથી સ્પેશિયલ મને તમારું જે છે ને સિંહાસન મસ્ત લાગ્યું. બેસ્ટ.
સુંદર, અદ્ભુત. તમને જલસા. તો આ સરસ મજાનું ગ્રુપ છે જે અમદાવાદમાં છે. આ વિડીયો જે લોકોએ જોયો છે વિડીયોને ફટાફટ શેર કરી દેજો અને આ વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકોને મોટિવેશન મળશે. તો બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે. ધન્યવાદ.